બાકી કીડીથી માંડીને હાથી સુધી અખિલ બ્રહ્માંડનો માલિક કોઈને ભૂખ્યા નથી રાખતો. એમાંથી એક ઘડિયાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, એ જ મારીને તમારી ભેળું આવવાનું છે. બાકી જય ભગવાન કાંઈ કંસ કૌરવને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. ભલામણ મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા હારાને દુનિયાએ દિવાળીઓ મૂકી દીધી. અરે એક માણસના પ્રેમને જો ન સમજીએ કે માણસના ભાવને ન સમજીએ કે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે માને ને બાપને બાપુ હાચવજો, 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં દી નો મોળો ઉગે. વ્યસનથી થોડાક આગાર્યો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને મા બાપની સેવા કરો. હું કોઈને કહેતો નથી મંદિર બંધાવો ને કથા એવું કરો ને, ત્યાં તો બાપુ ઢગલા થાય છે, ઢગલા દેતા હોય અહીંયા દેજો. હું ના પાડવા નથી આવ્યો, પણ ઊંડા ઉતરીને જોજો આ ચા વપરાય છે. માને બાપને હાસવો બાપુ, જિંદગીમાં જો વિધિના ચકડા ફેરવી ન નાખે તો માને માં નો કહેવાય. ભલા મને અત્યારે આમ દામ ને ઠામ છે આખી દુનિયા પાસે બાપુ, કાંઈ ઘટતું નથી, પણ અંદર ભડકા છે બધાને. શું કામ? મુદ્દો જ ભૂલી ગયા. માન બાપ કે ગમતા જ નથી, જવા દો આશ્રમમાં. એ તો કે અહીંયા જઈશું પૈસા દઈ આવશું ને આટો માર્યો. પૈસાની જરૂર નથી, ત્યાં ભાડ્યા નહીં હોય એટલે એને વાપર્યા છે. એને હૂંફની જરૂર છે, હૂંફની. પોતાના સંતાન બાપુ હાજે ટાણું હોય ને, માન બાપ જીવતા હોય અડધી કલાક એની પાસે બેહજો. એનું હયું બાપુ બરફની પાટ જેવું થઈ જાય કે મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો, જિંદગીમાં કાંટો ન વાગે. શું નડતું હોય છે, શું નડતું? અમારે ત્યાં નકરું દાણા જોવાનું હાલે. જો રહો તમે શું કર્યા તમને ન ખબર હોય. દાણા જોવા વાળો માતાજી શું કરે ને ભુવાય શું કરે, આપણે કર્યા હોય આપણને ન ખબર હોય. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. ભલા મને હા આવા માંડવા તો અમારા લગ્ન થયા તેથી નથી નાખ્યા કોઈ. હવે આ 2 કલાક ભજન કરીને હમણાં જુદા પડી જાય તો આ વ્યવસ્થા તો જુઓ. અમારે ત્યાં લાઈટ નહોતી ને, ઓલા સારું કઈ કામ હોય ને તો ઓલી પેટ્રોમેસ બત્તીઓ કરે, એક જણો તો અવાજ ભરતો હોય. આ તમે જોવો તો ખરા માથે જળો મળો થાય, પણ શાંતિ જ નથી. તમે જોવો તો એવા બથોડા ભરે બધા, જેની પાસે જાવ બધા રોવે જ છે. એક પાસે જાવ કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ કે ડોબું વિહાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાઈ ચડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ખરું આપણે ચા રોવ, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, મારા નાથ માણા બનાવ્યા તે. અને આમાં નો અમારો ભેટો થાય તો બાપુ અમારો ફેરો ફોગટવ્યો જાય. કીડીથી માંડી અને હાથી સુધી 84 લાખ યોની છે એમ કે છે, પણ એમાં રૂપિયા અને માયાની જો બાપુ જરૂર હોય તો માણસને એકને જ, કોઈને જરૂર નથી. છતાંય તમને કહું, જો કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. છે સંતોષ ને કે આપણે જે જોઈએ બધું જાનવરને જોઈ છે ને, કૂતરા કાગડા ભેંસું ભૂંડા હોય એને ખોરાક ને હવા ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણે જોઈએ, બધું નથી જોતું. આપણે બચાવ હોય એમ એને બચાવ હોય. અને આપણી જનતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. માં છે ને એ તો માં છે. હું તો એમ કહું મા બાપના રોટલા ન દો ને, તમે કરોડ રૂપિયા કમાતા હોય તો હું તો એમ કહું ધૂળ છે એમાં. તમારે મને તો એમ થાય કે એનું મોઢું ન જોવાય. હું સત્ય જ કહેવાનો બાપુ, મંદિર તમે બંધાવો ન બંધાવો એની કોઈ જરૂર નથી. કથાયું બેહાડો ન, શું આ કથાયું બેહાડે ફાયદો હું? મને કહો તો ભલે બેહાડતા હોય બેહાડજો, પણ મારો કહેવાનો એક રામકથા હોય તમારા ગામમાં તો મૂળ રામકથામાં તો વાત તો એક ને એક જ તે ને. દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આજ કે બીજું કઈ? ત્યાં શું આને સાંભળે નકરું ઈ નહીં સાંભળે કરવાનું હું? અને જો આ બાપુ જીવનમાં ઉતરે નહીં તો ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદારને. તમારા ખિસ્સા ખાલી થાય. અમે 2 લાખ રૂપિયા ઢળીને વ્યાજાઈને બાપુ જીવનમાં તમને એક સાંટો ન પડે તો બાપુ આવું મારા જેવું સાચું કોઈ નહીં કે તમને. એક લખી લેજો. હું તો એમ કહું ખોટા આવા ફંદ દેખાડીને તમારે શું સાબિત કરવું છે? છોકરાને 10ની નોટ નથી દેવાતી ભલામણ.
પણ કથા વંચાતી હોય અને વક્તા એક વાંચતો હોય અને ઈ વક્તા એમ કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત આવે અને નાનો ભાઈ બાપુ મોટા ભાઈનો વિખવાદ હોય ને નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ન ભરી લે સમજી લેજો કથા નથી, એ ફજેતા છે. હાહુ વહુના જો બાપુ ડખા ન મટે, દેરાણી જેઠાણીના ડખા ન મટે તો કથામાં તો અમારે ફાયદો બાપુ, તમારે કાંઈ નહીં, ખિસ્સા ખાલી થાય. અમારે તો કેટલી તારીખો આવીને પડી છે, કથા બેહાડવી છે, 1 તારીખ આપો કથા, મરો લાવો દોઢ ને અમને દઈને જાઓ, મરો ઉતરે ઉતારજો, ન ઉતરે કઈ નહીં. અરે આવું સત્ય કહી છે તોય હું એવું નથી કહેતો કથાનું માધ્યમ ખોટું છે એવી મારી વાત નથી, કથા છે સાંભળવા જેવી છે, પણ મેં કીધું એમાં આપણા ઘરનો વિખવાદ મટે નહીં. રામાયણ છે, રામાયણ તમે જુઓ, કેવા દીકરા, કેવા ભાઈઓ, કેવા મા બાપ, કેવી દીકરી, એનો ઇતિહાસ તમે બાપુ જીવનમાં ઉતારો નહીં તો આનો મતલબ શું? એમ કોઈ મતલબ નથી. આ ભજન રાખ્યા, એક બાપાની તિથિ છે, પુણ્ય તિથિ નિમિત્તે, તો આપણને એટલો તો ભરોસો હોય ને કે આત્મો જ્યાં હોય એને કંઈક 5 નામ ઈશ્વરના લેવરાય, એટલી તો આપણને ખબર છે ને. તો આ આત્મો ગયો છે એની પાછળ 5 નામ લ્યો તોય તમને તમારો આત્મો કે કંઈક શાંતિ મળે. જીવતા જાગતા કઈ શાંતિ મળે જ નહીં. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને, હું કરું ઈ થાય, હું કરું ઈ થાય, મરો કરો. એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે, રિયો રિયો બબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલિયું છો ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. હવે અહીંથી ચાલીને લઈ ગયા ને ત્યાં જઈને કે હા મારી ભૂલ થઈ, અણી તો કે આઈ પાસેથી આ દિવાલની. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી પર અહીંયા સમાધાન થતું તું ન કરીએ ક્યાં ભલામણા. એમ બાપુ હજી આપણે દિવાલો જ ફરેવી છે ને ખીલીઓ તો હવળી જ છે. આપણા માલપા સકડા હું થશે. ભજન એમના સમજાય એવી વાત નથી બાપુ, ભજન તો ભજન છે. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે ને બધા ફોટામાં મૂર્તિમાં આપણે જોઈ, ગણપતિની માથે માથું હાથીનું છે. સાચું જ છે 100%, ખોટું હોય તો તનો યુગ હાલવા જ ન દે. પણ હું એ કહેવા માંગુ છું કે કાપ્યું તે અહીંયા જ નહીં પડ્યું હોય, હાથીને શું કામ કાપીને સોટાડ્યો હોય છે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું આવડું હોય, ફિટ થાય. આ મગજમારી વાળું છે એટલે સદગુરુ જોવે. આ એમ સમજાય તો તમે અમને બોલાવો નહીં ને. આની માટે તો ગાળું ખાતા શીખી જવી પડે, તારે આ બધું ઉતરે. એટલે કે મારો તો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. આપણે ધોકા ફેરવવા સિવાય કંઈ કર્યું નથી. ખટારાનો ડ્રાઈવર અને આપણે બહુ ઝઘડા કર્યા. હા, હું તો અત્યારે જ્યાં જાઉં અહીંયા પાપ પોકારું છું. જેસલ ગોળી નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાધો. હા, નકરા અહીંયા કોકને મારવી તમને મૂકે, પણ આપણે પગે નથી લાગ્યા છે. સલામ બલામ નથી મારી, એ વાત ખોટી. સલામ મારા મા બાપે મને જન્મ આપ્યો છે, એને પગે લાગવાનું. ઠીક છે, ભેગ છે, કોઈ વડીલ છે, એને આપણે લાગવું પડે, એની ના નથી. બાકી બાયું ચડાવીને કોઈ પગે લગાડવા એ વાત ખોટી. એ ઘર બીજું ગોતવા. તો સારું થયું મારે જડ્યો કે અમે ઉપર બેઠા છીએ તમે હેઠે બેઠા છો. એટલે કે અમારા અહીંયા કોઈ સેકન્ડ લેવાય રાજી નહોતું. અને એ વખતના જે છે ને આ બધું લાઈવ હાલે ને, અમારા તો કેટલાય તો વાળું કર્યા વગર છે. આ જોયું છે ને એ આજ હળગતા છે કે અમારો જો ચિયા ગાયમ પહોંચ્યો છે, આ ચાટલા જણાને ભેગા કરીને બેઠો ચિયા ગાયમ છે. એમાં આ ઉપર લખેલું બખેલું એમાં આવે ને એટલે આ તો ઠેરમાં બહુ જ રજી મોઢેરા પાસે પહોંચ્યો. હા હો ઉંદડા મારીને મીની બેઠી આને એટલા બધા હું સાંભળતા છે, એ તમને હોત ગાળું દેતા છે. અને આપણને નડે ને પછી સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. આપણા નડે પછી બાપુ છે ને રોદડા નો રોવા. મીરાને રાણો નડ્યો હતો, નરસિંહ મહેતાની એની નાયત નડી હતી, પ્રહલાદને એનો બાપ નડ્યો હતો, પાંડવોને કૌરવ નડ્યા હતા. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થી આપણા નડે ને તેથી સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા નડે ને કે આ સુધી ઓળખે છે ને અહીંયા પડખે મર્યા હોય ન ઓળખે. હા, આપણો બાપુ આપણા જે વિરોધ કરવા માંડે ને તેથી સમજી લેવાનું કે ઈશ્વર નજીક હોય તો જ આપણને ન ઓળખે.
એક લખવું હોય તો લખી લેજો. અમુક બાપુ બાપુ નોંધ કરવા જેવી છે આપણી. તમારું 5 માળનું મકાન હોય ને, એની માથે તમે ચડો ને, આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. તમારા ઘર માથે તમે ચડી જાવ એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. એટલી વાતમાં સમજી જવાનું કે આપણે ક્યાં છે એની આપણને ખબર હોવી જોઈએ. મારું કુળ કયું, મારું ખાન. બાપુ ખટારો આંકો એકે રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દેજો, મને કોઈ પુરવાર કરી દેતો. ખુમારી જોવે બાપુ, મારા મા બાપ કોણ, મારું કુળ કયું, આની ખુમારી ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર ને બીજા રાજ્યમાં જીવો હોય ને દારૂ ન પીતો હોય, બાપુ એકાદો મને દેખાડો તો. અમારી હારે તો બાપુ સાધુ બ્રાહ્મણો હતા ને એ શીખતા હતા. કહેવાનો મારો મિનિંગ, તમારે ન કરવું હોય પણ દુનિયા તમને ચડાવી દે. એમાં દુનિયાની વચ્ચે રહે ને બાપુ ઓલા કમળ ઘોડે પાણીમાં રહેવું ને પાણીને અડવા ન દેવું, એવી વાત છે. આપણું ઘરમાં હોય 100% હાલે, જ્યાં સુધી લગ્ન ન કરો ત્યાં સુધી. બૈરું આવે ને એટલે એ પાર્ટનર આવ્યો, 50% જ હાલે. 50% પાર્ટનરનું હાલવા દેવું પડે. અને બૈરું આવ્યા પછી હોય 100% હાંકવાની જો તૈયારી હોય ને તો એક્સિડન્ટ થવાનો. હા, એ પછી 100% નો હાલે, એ ખોટી વાત. પછી એક્સિડન્ટ થાય હોય હોજો હાંકવો તો. એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, 2 દીકરા થાય 25% જ હાલે. ટકા ઘટાડો એટલે મગજમારી જ ન રહે. આ તો ઠેઠ સુધી 3 પેઢીઓ હોય તો ચાવીઓના જોડા આ ભરાવીને રખડતા હોય, એટલે એક્સિડન્ટ જ થાય. એ પછી દાણા જોવરાય ન પતે. સમય આ છે ને, તમને મને ઈશ્વરે જે આપ્યું છે ને એના આપણે ચોકીદાર છીએ, માલિક નથી. કોઈ માલિકના વેમમાં ન રહેતો. જેમ આપણે ચોકી કરતા હોય ને, આપણી ઉંમર થાય, રિટાયર્ડ થાય ને પછી બીજો ચોકીદાર આવે ને, એમાં આપણે બાપુ છે ને સમય થાય ને પછી છોકરાને હોપી દેવાય, પછી છોકરાનો સમય થાય એના છોકરાને હોપી દેવાય. આ ચોકીદાર છે, માલિક નથી. આ માલિક બનવા ગયા, અહીંયા મગજમારી થઈ, ધરીને ખાધું ને મરી ગયા. મારું છે, મારું છે, મારું છે. મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં મકાન કર્યા. જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે મોજ કરો, મોજ. મને તો એમ થાય ભલામણા શું આમ તમે જોવો તો ખરા, કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો. પહેર્યું કોઈ? આપણા ગઢા થીગડા વાળા, થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયા. ત્યાં અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પહેરે. બોલા આપણને એમ કરે તારી ભલી આવા તમે પહેરતા જ ખબર જ નહોતી કે આવું ટાણું આવશે ને ઘાસ રાખ્યું તો એમ પહેરતા તારે નથી. ઊંધું નથી આલ્યું. ગાયો રોડમાં જ રખડે, કૂતરા બંગલામાં છે. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂના 2 લીટરના પીપળા બાવળિયામાં ખપી જાય. બોલો ઊંધું થઈ ગયું બધું. ભેંસું ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આ વાહન બનાવ્યા ને, વાહન માણાએ માણાને ફરવા હાટું બનાવ્યા હતા. ભેંસું મેટાડોરમાં જાય છે, માણા હવે 5 વાગે લાંબા સડા પહેરી પહેરી હાલ 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 હાલ. એટલે આપણે ક્યાં જવું છે? આ વાહન તો તમારા હાટું બનાવ્યા. તમે જોવો તો ચકડું ઊંધું કરી નાખ્યું. હાવ સંસ્કૃતિ ખતમ કરી નાખી. બોલો મા બાપ કોઈને ગમતા નથી, સારું ખાવું નથી ગમતું. અરે શું વ્યસનમાં બાપુ દુનિયા ભેળાઈ ગઈ છે. એમાંય બાપુ જે દારૂનું દૂષણ છે ને, હું તો હાથ જોડું અને હાથ જોડીને કહું છું, હું તમને બંધ કરાવવા નથી. કોઈ પીતા હોય તો બાપુ, મેં એવા કુટુંબ બરબાદ થતા જોયા છે ને, વિનાશ થઈ ગયો, વિનાશ. પૈસા ને બરબાદી હું કામ ને કરવી પડે. તમે કદાચ બંધ કરી દો, મારી ત્યાં તમે પૈસા મોકલાવાના નથી. શરીર તમારું સારું રહેશે કે મારી ત્યાં તમે વાડીએ નાકા વાળવા આવવાનું નથી. હું તો સારું લાગે તો વિચારજો, ન સારું લાગે તો મને કઈ ફેર નથી પડતો. પણ હું તો બાપુ એવા જે બરબાદ થઈ ગયા છે ને બાપુ, ઉપર વિયાઈ ગયા ને, જે પછી બાયું છોકરાઓ, નાના નાના છોકરાઓ ની બાયું અત્યારે બાપુ એ જે જિંદગી જીવે છે ને, એ આપણે જોઈએ તો આપણો આત્મો કકળે છે. અરે ભલા માણસ શું કામ આ પથારી ફેરવી? પૈસા દઈને સમજાય તો, ન સમજાય તો ઘણા ને એમ થાય કે આ એના બાપના જ્યાં પૈસા છે ત્યાં સલાહ દેતો હોય. એટલે આપણા પૈસા નથી તમ તારે. આપણે કોઈ એવી સલાહ, મારી એવી કોઈ ઓકાત નથી કે હું કોઈને સલાહ દઉં. હું તો આત્માને પૂછજો કંઈક સારું લાગે તો તમને વિચારજો, બાકી કોઈ આપણે ધરાહાર કોઈ છે નહીં. આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના રોલ કરે સુખી છે. આપણે જોઈ જ છીએ તો કર્મની ગતિ શું હોઈ શકે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા
બાપના ઘરે હતા ત્યાં સુધી બાપુ એક દી બાપુ દુઃખનો નહોતો ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયામાંથી ગયા ત્યાં સુધી એક દી સુખનો ન ઉગ્યો. દીકરીનું શું કરમ હશે વિચાર કરજો. અયોધ્યાના મહારાણી આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. રામચંદ્ર પરમાત્માને બાપુ 14 વર્ષ વનમાં જવું પડ્યું, એનું કર્મ શું છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, બધાને ખબર છે. એ દીકરીનો ગુનો શું હતો? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ કૃષ્ણ પરમાત્માને વિંધાવવું પડે, ત્યાંનું કર્મ શું? આપણે વાતો બધા કરી છે, કરમ આમ કરો કરમ આમ કરો, પણ આવડા એમને ચા આવા ભૂંડા કર્યા હતા, આ બધા હલવાના થઈ થાવીને થાશે. આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. યમના દૂત બાપુ એનો જીવ લેવા આવ્યા ને, તેથી ભીષ્મ એમ કે છે કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. જોવો તો ખરા શું કરમ. ગંગા જેવી જેની જનેતા વિચાર કરજો. હું તો આ બેનું છે ને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ન થાય એ વાત ખોટી છે, પણ એવી જનેતા જોઈ રહ્યા. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. એમાં જે બાપુ અત્યારે ઠીક છે પહેરતા હોય પહેરજો ઓઢજો, બાકી જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોઈને કીધા જેવું નથી રામ. અરે દેહના પ્રદર્શન ન હોય મારી માવડીઓ, તમે તો શક્તિનો અવતાર છો. શું તમારે સાબિત કરવું છે? અરે હારી જનેતા વગર બાપુ કોઈ દી હારા સંતાન ન થાય. ભગવાનને કે હારો દીકરો દે, એકાદો હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દે, હારો દીકરો દે, અહીંયાથી પાદરો દઈ દે. અરે એવી વાવણી કરવી પડે. હું તો દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા મને ઈ ગ્રંથોની તાકાત, ઈ સંતોની તાકાત. હવે ઈ કોઈને ગમતું જ નથી. ભલા મને આપણે હારા દીકરાની શું હોય છે? અમારે તો ક્યાંક ક્યાંક બાપુ પ્રોગ્રામમાં જાય તો અમને વાતો કરતા શરમ લાગે. ક્યાંય વાત હારી કેમ કરવી? અધૂરા પહેરે લુગડા વાતો કરે અજબ, રાજા ના મન રીઝવેન ગોલા કરે ગજબ. મારા દીકરા આખા દુનિયાના રોલ કરતા હોય ને ઈ જ મારા દીકરા રાજા પાસે વાલા હોય. બોલો અરે શું આ જસદણ હાલા બાપુના દરબારમાં કાર ભારીએ કીધું બાપુને, એ કે બાપુ આ પરજા તો બધી હાલી નીકળેલી છે, આ બંધ કરો, બંધ ખાવા પીવાનું બધું બંધ કરો. એ તો ગોળ હોય માયખું આવે, આ બધાને છે અહીંયા બાપના એમના ઢગલા કરી ગયા છે. કાર ભારી રાજાને કે છે, હાલા બાપુ દરબાર જસદણ એને કે છે કે તિજોરીઓના તળિયા દેખાય છે બાપુ, આ બધું બંધ કરી દો, આ દુનિયાને ન ફૂગે, આ તો બધા મફતિયા છે. એ તો ગોળ હોય માયખું આવે, બંધ કરો, એ તો આ પૂરા બંધ થઈ જાય. બાપુ મનમાં વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, કે હાલ ને કંઈક કરશું, 2 દી હાલવા દે ને. હાંજ પડીને ગોળનું ઢેફું મગાવ્યું, માથે કપડું ઢંકાયું, અને પછી કાર ભારીને બોલાવ્યા. એ કે કાર ભારી તમે સવારે દિવસે મને કંઈક સલાહ દેતા હતા, શું કહેતા હતા? એ કે હું તો એમ કહેતો હતો કે આ બધા રાજના ખર્ચા પૂરા નથી પડતા એટલે આ બધું બંધ કરો. કે ના ના એ વાત બરોબર, પણ બીજું કંઈક બોલ્યા હતા. એ કે મેં તો તમને દાખલો આપ્યો હતો કે ગોળ હોય ને આ માયખ્યું આવે, એ ગોળ હોય ત્યાં માયખ્યું આવે એમ કીધું ને, આમ કપડું ખેંચ્યું. કે ગોળ છે, માયખ્યું કેમ નથી? આ રહ્યો ગોળ. એ કે બાપુ એ તો દી હોય તો આવે, રાતે છોડી આવે તો ગાંડા. આપણો દી હોય તો આપણે ખવડાવી, નકર સડી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય તો આપણે શું ખવડાવવાના હતા? હે એ તો મારો નાથ આપે ચૂન, હું તો નિમિત્ત છે. ભલામણા હું ખવડાવું છું, હબાકા તને આવે છે? આવા પાંગતિયા લોહી પી ગયા. નો દેવાય નો, એટલે પણ તને ક્યાં કોઈ કહે છે દેવા વાળા દે છે ને લેવા વાળા લે છે, તને હું વચ્ચે હબાકા આવે છે? પણ સારું જોઈ જ નથી શકતા મારા રામ, કોને કેવું આમ? અરે માણસનો પ્રેમ હોય બાપુ, અને જ્યાં જ્યાં મારો નાથ ઈશ્વર જ્યાં આવ્યો ને બાપુ, બધે પ્રેમને વશ થઈને આવ્યો છે. કોઈને બાપુ રૂપિયા નથી ખવડાવ્યો. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે ઘરે તમારા ઘરે 2 વાગે આવો અને તમારી શેરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ભલા મને કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા મને? હે
આપણું કૂતરું ખંભા સુધી ઊભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો ભલામણા. બાકી આ અવાજ થાય ને કૂતરું જાગી તો જાય પણ એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુકેશ છે એને જ્યાં બટકો રોટલો નાખ્યો કોઈ કૂતરું નો બાબુ તમારા સામું જોવે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ તો પ્રેમ છે રામ 18 અક્ષરનો મંત્ર છે.